જૂથ આમને સામને આવી ગયા હતા। બંને જૂથ વચ્ચે પથ્થરમારો થતા એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો છે। ઇજાગ્રસ્તને 108 મારફતે ગામભોઈ સિવિલ ખસેડવામાં આવ્યો છે। પોલીસ કાફલો પહોંચતા ટોળાની વિખેરી માહોલ શાંત કરાયો છે। પથ્થરમારો કરનારા શખ્સોને ઝડપી લેવા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે। આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા દિગ્ગજ કડિયા જોડાઈ ચૂક્યા છે। દિગ્ગજ, હિંમતનગરના ગામભોઈમાં બે આ જૂથ વચ્ચે અથડામણ થઈ છે, સગીરાની છેડતી બાબતે શું છે વિગત? ચોક્કસથી જે પ્રમાણે વાત કરવામાં આવે છે, સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાનું જે ગામભોઈ વિસ્તાર આવેલો છે, ત્યાં આગળ ગઈકાલે મોડી રાત્રે ઘટના બની હતી। સગીરાની છેડતી બાબતે આ ઘટના બની હતી ને સામસામે પથ્થરમારો થયો હતો। જે ઘટના બાદ પથ્થરમારામાં એક જે યુવક હતો તે ઘાયલ થયો હતો। 108 મારફતે તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો ને વાતાવરણ ત્યાં તંગ હતું। જે પોલીસ ઘટના સ્થળ ઉપર આવી પહોંચીને મામલો શાંત પાડ્યો હતો અને જે અસામાજિક તત્વો હતા, જે મારામારી કરનાર હતા અને જે પથ્થરમારો કરનાર લોકો હતા, તે લોકોને પોલીસે પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે। જી દિગ્ગજ, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર। તો બે જૂથ સામને આવી ગયા હતા। સગીરાની છેડતીના મામલે બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો। એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો હતો। ઇજાગ્રસ્તને 108 મારફતે ગામભોઈ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। પોલીસ કાફલો પહોંચતા ટોળાની વિખેરી માહોલ શાંત કરાયો। પથ્થરમારો કરનાર શખ્સોને ઝડપી લેવા પોલીસ કાર્યવાહી શરૂ કરી।